નમસ્કાર ખેડૂત ભાઈઓ, એકવાર ફરી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં ખેડૂત ભાઈઓ આપણે ઉનાળુ તલની ખેતી વિશે વાત કરવાની છે। તેમાં પણ ખેડૂત ભાઈઓ ખાસ કરીને છે આપણે છે તે ડ્રીપની અંદર કઈ રીતે તલનું વાવેતર કરીને સારું ઉત્પાદન મેળવી શકાય તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું। મોટાભાગના ખેડૂતો છે તે ઉનાળુ તલની ખેતી છે તે પાળિયા કરીને કરતા હોય છે અને તેમાં સારું ઉત્પાદન મેળવતા હોય છે, પરંતુ આજના વિડીયોમાં આપણે ડ્રીપનો ઉપયોગ કરીને એકદમ પાળિયા જેવું તલનું ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય તેના વિશે વાત કરીશું। તો ખેડૂત ભાઈઓ, વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં જે પણ ખેડૂત ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને નોટિફિકેશન બટનને ઓન કરી લે, જેથી કરીને આવા અવનવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય। તો ચાલો હવે વિડીયોમાં આગળ વાત કરીએ। તો સૌથી પહેલાં વાત કરીએ વાવેતરની। તો તલનું વાવેતર કઈ રીતે કરવું? તો અત્યારે જો આ ડ્રીપ પડી છે તેને આ રીતે પહેલાં તો વચ્ચે પડી છે, જો અત્યારે વચ્ચે મૂકી આ રીતે શરૂઆતમાં ડ્રીપ છે તે પડેલી રહેશે અને આ રીતે ડ્રીપ મૂકી અને તમારે જે નાનું ટ્રેક્ટર આવે છે મિની ટ્રેક્ટર, તેનાથી 4 સા છે તે આ રીતે કાઢવાના રહેશે। એટલે કે ખેડૂત ભાઈઓ, વચ્ચે ડ્રીપ હશે અને બંને બાજુ 2-2 સા છે તે નીકળશે, એટલે ટોટલ છે તે 4 સાનું વાવેતર થશે। તો હવે ખેડૂત ભાઈઓ શું કરવાનું છે, આ રીતે શરૂઆતમાં વચ્ચે ડ્રીપ હશે અને બે બાજુ 2-2 સા નીકળેલા હશે જે આપણે ટ્રેક્ટરથી વાવેતર કરેલું હશે। હવે શું કરવાનું છે, આ વચ્ચે ડ્રીપ હોય તેને આપણે કોઈ પણ 2 સાની વચ્ચે લઈ લેવાનું। તો ખેડૂત ભાઈઓ, જો આ રીતે તમે જોઈ શકો છો, આ 2 સાની વચ્ચે મેં અત્યારે લીધી છે અને આ રીતે તમારે 2 દિવસ પાણી આપવાનું છે, એટલે આ બંને બાજુના તલ છે તે ઉગી જશે અને ત્યારબાદ છે તે તમારે આ ડ્રીપને ફેરવીને જે 2 સા બાકી રહ્યા છે ત્યાં તમારે મૂકવાની છે। જો ખેડૂત ભાઈઓ આ રીતે આ ડ્રીપ લઈને આ 2 સાની વચ્ચે આપણે મૂકશું અને આ રીતે પણ તમારે છે તે 2 દિવસ કન્ટિન્યુઅસ પાણી જવા દેવાનું છે, એટલે આ બંને બાજુના તલ છે તે ઉગી જશે, એટલે ટોટલ છે તે બધા જ તલ છે તમારે ઉગી જશે। આ રીતે ડ્રીપ ફેરવવાનું કારણ એટલું જ છે મિત્રો કે આ ડ્રીપ ફેરવવાથી તમારે છે તે પાણી છે તે તલને વધી નહીં જાય અને તલનું વાવેતર જે ઉગાવો હોય છે તે સારો એવો નીકળશે। હવે ખેડૂત ભાઈઓ, તમારે શું કરવાનું છે, તો આ ડ્રીપ છે તે અત્યારે હવે તલ ઉગી ગયા હોય એટલે હવે ડ્રીપ તમારે ફેરવવાની નથી, ત્યાંને ત્યાં જ રહેવા દેવાની છે, કારણ કે જ્યારે બીજું પિયત આપવાનું થાય ત્યારે આ જે અત્યારે તલ દેખાય છે તે તલને પહેલાં પાણી આપી દેવાનું। ત્યારબાદ મિત્રો તમારે ડ્રીપ છે તે આ સાઈડ લઈ લેવાની, જે આમાં તમને જોઈ શકો છો તે મુજબ, અને ત્યારબાદ ફરી તમારે જે બીજું પિયત આપવાનું છે તે આમાં આપી દેવાનું અને આ રીતે મિત્રો તમારે 2 થી 3 વાર છે ડ્રીપ ફેરવવાની થશે। એટલે કે ખેડૂત ભાઈઓ, તમારે છે તે 3 પિયત સુધી આ રીતે ડ્રીપ ફેરવીને તલને છે તે સાચવવાના રહેશે। ત્યારબાદ ખેડૂત ભાઈઓ, 3 પિયત સુધી ડ્રીપ ફેરવ્યા બાદ તમારે જે આ રીતે તમે જોઈ શકો છો તે રીતે વચ્ચે ડ્રીપ તમારે મૂકી દેવાની છે અને ત્યારબાદ તમારે ડ્રીપ ફેરવવાની નથી। જ્યારે પણ પિયત આપવાનું થાય ત્યારે આમાં આપી દેવાનું છે અને દરેક તલને પાણી છે તે મળી રહેશે અને તલ છે તે તમારા પાકી જશે। તો ખેડૂત ભાઈઓ, 3 પિયત સુધી તમારે છે તે થોડીક ડ્રીપ ફેરવવાની માથાકૂટ રહેશે, પરંતુ ત્યારબાદ છે તે તમારે ડ્રીપ ફેરવવાની નથી અને તલ પાકે ત્યાં સુધી ડ્રીપ છે તે આ રીતે વચ્ચે જ રાખવાની છે અને પછી કોઈ વાંધો નહીં આવે અને તલ છે તે પાકી જશે। તો હવે ખેડૂત ભાઈઓ, વાત કરીએ કે જો તમારી પાસે ડબલ ડ્રીપ છે તો તમે ડબલ ડ્રીપનો ઉપયોગ કરીને તલનું સારું એવું ઉત્પાદન મેળવી શકો છો, કારણ કે ડબલ ડ્રીપમાં એક ફાયદો એ રહેશે કે તમારે જે આ ડ્રીપ ફેરવવાની જે માથાકૂટ છે તે તમારે કાંઈ પણ થશે નહીં અને એકવાર ડ્રીપ લાંબી કર્યા પછી તમારે છેક સુધી તેમાં ટીપા પાડ્યા રાખવાના અને ઉત્પાદન સારું એવું મળી જશે। તો ડબલ ડ્રીપમાં પણ ખેડૂત ભાઈઓ વાવેતર એ રીતે જ કરવાનું છે, વચ્ચે પહેલાં ડ્રીપ પાથરી દેવાની છે અને 4 સા છે તે મિની ટ્રેક્ટરથી તમારે વાવેતર કરી દેવાનું છે અને ત્યારબાદ છે તે આ ડ્રીપ છે તે તમારે નવી છે તે પાથરવાની છે, તલ વાવ્યા બાદ પાથરવાની છે અને જે વચ્ચે ડ્રીપ હતી તેને કોઈ પણ એક સાઈડમાં લઈ લેવાની છે અને જ્યાં ખાલી જગ્યા વધે ત્યાં બીજી ડ્રીપ તમારે પાથરી દેવાની છે। જેમ કે આ વચ્ચે ડ્રીપ હોય તો આ ડ્રીપને હું અત્યારે આ રીતે લઈ લઉં છું અને ઓલી ડ્રીપ છે તે નવી, આ જે અત્યારે જોઈ શકો છો આ ડ્રીપ નવી પાથરેલી છે અને જે વચ્ચે હતી એ સાઈડમાં લઈ લીધી। તો આ રીતે પણ તમે વાવેતર કરીને સારું એવું ઉત્પાદન છે તે મેળવી શકો છો। મારા ખેડૂત ભાઈઓ, આ તમે ઘઉં જોઈ શકો છો, તો આ ઘઉં જેટલા કર્યા હતા તેની ડ્રીપ વધી હતી એ મેં અહીં લાંબી કરી છે, એટલા માટે અહીંયા થોડાકમાં છે તે ડબલ ડ્રીપ થઈ છે અને બાકી બધે સિંગલ ડ્રીપ છે। જો તમારી પાસે
આખી વાડીમાં થાય એટલી ડબલ ડ્રીપ હોય તો તમારે ડબલ ડ્રીપમાં જ તે આ રીતે તલ ઉગાડવા જોઈએ, તો તેમાં તમને સારું એવું ઉત્પાદન મળે છે. અને એવું નથી કે સિંગલ ડ્રીપમાં ઉત્પાદન નહીં આવે, તેમાં પણ ઉત્પાદન તો સારું જ આવશે, પરંતુ જે શરૂઆતમાં જે ડ્રીપ ફેરવવાની જે માથાકૂટ છે તે તમારે ઓછી થઈ જશે ડબલ ડ્રીપ હોવાથી. અને જો તમે માનો કે અડધી વાડીમાં કરવા માગતા હોય તો અડધી વાડીમાં તમે ડબલ ડ્રીપ પાથરીને પણ તલનું છે તે વાવેતર કરીને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો. અને અડધી વાડીમાં કંઈક બીજું કરવું હોય તો તે પણ તમે કરી શકો છો. તો આ રીતે ખેડૂત ભાઈઓ મેં ડ્રીપમાં તલ કરેલા છે. ગયા વર્ષે મારે આ રીતે 12 થી 13 મણનો ઉતારો આવેલો હતો અને આ વર્ષે જોઈએ હવે કેટલો ઉતારો આવે છે. તો ખેડૂત ભાઈઓ, આ ડ્રીપમાં વાવેતર તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને તમારા તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને અન્ય ખેડૂત ભાઈઓને પણ આ એક માહિતી મળી રહે. તો ખેડૂત ભાઈઓ, અત્યારે વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.